વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે। આ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તેમજ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। વિસાવદરની ચૂંટણી માટે આપ સંપૂર્ણપણે તૈયાર છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે। ગુજરાતનો દરેક ખેડૂત લડી રહ્યો છે વિસાવદરની ચૂંટણી। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે તેવું ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે। વિસાવદરમાં દરેક વર્ગના લોકોનું આપને સમર્થન। આ ચૂંટણી છે એ આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે। આ ચૂંટણી આખા ગુજરાતના મજૂરો શ્રમિકો લડી રહ્યા છે, માત્ર વિસાવદરની જનતા નહીં, આખા ગુજરાતના ખેડૂતો। આ ચૂંટણી ભાજપ હારે એટલે ભાજપે ખેડૂતોનો દેવું માફ કરવું પડે, ભાજપે ખેડૂતોને પૂરતા ભાવ આપવા પડે, ભાજપે ખેડૂતોને જે આ ખાતરમાં જે નેનો બટકાવે છે એ બંધ કરીને ખાતરના ભાવ ઘટાડવા પડે, ઇકોઝોન રદ કરવું પડે આ ચૂંટણી વિસાવદરની હરાવે એટલે આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે એક થવાનું છે। આ આખો વિસ્તાર જે છે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય એ છેલ્લા 2.5-3 વર્ષથી પ્રતિનિધિ વગરનો છે। ધારાસભ્ય નથી, ચૂંટણી નથી થતી, એના કારણે લોકોને અનેક તકલીફો પડી રહી હતી। તો હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એક આશા અને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાને હવે પ્રતિનિધિ મળશે। તો રોચક ચૂંટણી છે, આ કોઈ સામાન્ય ચૂંટણી નથી। અહીંયા ભાજપ જેવી મહાશક્તિશાળી પાર્ટી છે એ પોતાની પોલીસ પૈસાનો પાવર ઉપયોગ કરશે। એક બાજુ મારી જેવો આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઊભો છે, આમ આદમી ઊભો છે ચૂંટણીમાં। તો આ રોચક ચૂંટણી જોવાની, વિસાવદરની ચૂંટણી જોવાની ગુજરાતની જનતાએ રાહ જોઈ રહી હતી। તો